આજે નડિયાદમાં 17 ખેડા લોકસભાના ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર શ્રી કાળુસિંહજી ડાભીનો નડિયાદની અંદર રોડ પ્રચાર કરવા અમે લોકો જઈ રહ્યા છે. અત્યારે ખેડા જિલ્લા કોંગ્રેસ સમિતિથી નડિયાદના કાર્યકર્તાઓ પોતાની ગાડી લઈને પહોંચી ગયા છે અને એક પોઝિટિવ વાતાવરણ ઊભું થાય. લોકો કહે છે કે અમારા ઉમેદવાર પ્રજાની વચ્ચે છે, તે રીતના રાખી અને અમે લોકો પાસે મત માગવા અત્યારે નીકળી રહ્યા છે. અમને આશા છે કે લોકો અમારા હર્યા કરતા વધારે મત આપી અને આ 17 ખેડા લોકસભાની સીટ વિજય બનાવશે. અત્યારે રેલીની અંદર ઓછામાં ઓછા 200 કાર્યકર્તા અને લગભગ 60 થી 70 ગાડીઓ જોડાઈ છે. તમારા જોડા જ હેડ ઉપર છે. જોજે પાછળ જોજે. નવા માઇક હંગા દે એટલે બધું નાખું. હું એની જોડે જ હતો ને ઉમંગ તો. મોટા ભાઈ પાછળ જોજો. કાર્યકર્તા આવો ને યાર, એમને આપણને લાવા હા
ભાઈ સાહેબ આજનો કાર્યક્રમ શું કહેશો? આજે અમારે નડિયાદ શહેર અને જે ગ્રામીણ વિસ્તાર છે એ અમારે ડોર ટુ ડોર નો પ્રચારનો કાર્યક્રમ છે. અમારા કાર્યકરો તમે જો અમારા હાર્દિકભાઈ ને અમારા બધા સમગ્ર નડિયાદ જે વિધાનસભાના જે બધા ઉત્સાહી બધા કાર્યકરો છે, ખૂબ ઉત્સાહમાં છે અને આજે અમે ડોર ટુ ડોર ના કાર્યક્રમમાં જઈ રહ્યા સાહેબ આજનો આજે ડોર ટુ ડોર કાર્યક્રમ છે, મતદારોનું શું? જો મતદારો તો ચારે બાજુથી વાતાવરણ સરસ રીતે બની ગયું. અમે ધોળકા ગયા, માતર ગયા, અમે અમદાવાદ ગયા. અમારું કપડંજ હોય, અમારું દસકોઈ હોય, કોઈ વિધાનસભા અમે માઇનસ થવાના નહીં અને આ બેઠક અમે 2-2.5 લાખ વોટથી અમે આ વખતે જીતવાના છે. કેમ કે કાર્યકરોમાં એટલો બધો ઉત્સાહ છે કે ભાજપવાળાને ગાડી કોઈ ગામડે પહેવા નહીં દેતા. મોટા ભાગે તમે જો તો એમનું બોર્ડ પર નહીં મારવા દેતા, એમની પત્રિકા પર નહીં વેચવા દેતા. અમારા કાર્યકરો છે એટલા બધા ઉત્સાહમાં છે આજે ગ્રામીણમાં, રાત્રે 2 વાગે 12 વાગ્યા સુધી નાનો મોટો ડોર ટુ ડોર પ્રચાર કરતા હોય. સાહેબ આજે આપણી કાર રેલી છે, શું કહેશો? ક્યાં ક્યાં ફરશે, કઈ રીતનું કાર્યક્રમ? આજે નડિયાદ શહેર અને અમારા નડિયાદનો જે 14 ગામ છે એ વિસ્તારમાં આજે અમે ફરવાના છીએ અને બધા મતદારોને અમે રૂબરૂ અમારા કાર્યકરો, અમારા આગેવાનો સાથે અને બધા અમારા આઝાદભાઈ છે, હાર્દિકભાઈ છે, ધ્રુવલભાઈ છે, અમારા પ્રમુખ છે અને અહીંયા જે નડિયાદના જે તે કે બધા આગેવાનો છે એ સાથે મળીને અમે મતદારો પર જવાના છે. આ નડિયાદમાં પહેલી વાર એવું બનશે કે આ બેઠક અમે પ્લસ થઈ જવાના. નડિયાદની બેઠક છેલ્લા 15-20 વર્ષથી આ બેઠક માઇનસ રહેતી હતી, પણ 110% તમને ખાતરી આપીને કહું કે આ બેઠક અમે નડિયાદની પ્લસ થઈ જવાના. સાહેબ ક્ષત્રિયોનો વિરોધ છે, કોંગ્રેસને કેટલો લાભ શું લાગે? અરે 100% કોંગ્રેસનો ફાયદો થવાનો. એક વોટ પણ ક્ષત્રિયોનો ભાજપમાં પડવાનો નહીં, બધા વોટ કોંગ્રેસમાં પડવાના છે. કેમ કે જે રૂપાલાજીએ નિવેદન કર્યું એ અભદ્ર ભાષામાં વાત કરી, બધા ક્ષત્રિયો નારાજ છે. ક્ષત્રિયો તો એ ખેલદિલી વાળા છે. ક્ષત્રિયો સાથે આવું નિવેદન, એ તો સ્ટાર પ્રચારક છે, ભાજપના એક જવાબદાર મંત્રી હતા, એને આવું નિવેદન ના કરવું જોઈએ. આજે ગામે ગામ અને ફળીએ ફળીએ અમારા જે યુવાનો છે ક્ષત્રિયો એ મંદિરો મહાદેવે જઈને પ્રતિજ્ઞા લઈ રહ્યા છે કે અમે 1 વોટ કોંગ્રેસને આપીશું અને બીજા 100 વોટ અમારા મિત્ર મંડળ, આજુબાજુ સગા સંબંધો 100 વોટ લાવીને અમે કોંગ્રેસમાં નોખીશું. એવી ઘેર ઘેરના મંદિરો અને ફળિયામાં જઈને પ્રતિજ્ઞા લઈ રહ્યા. સાહેબ છેલ્લા તમે જ્યારથી પ્રચાર કર્યા છો, લોકોનો કેવો ઉત્સાહ જોવા? અરે ખૂબ ઉત્સાહ, ત્યારે બાજુથી વાતાવરણ. અમે જે કઈ ગામમાં જઈએ અમારી ટીમ આખી જાય તો અમારી મોટા ભાગે અમારી બહેનો પણ ખૂબ સ્વાગત. અમે ગામે ગામ પહેલી વાર મને એવો ઉત્સાહ, અને હું વિધાનસભામાં પણ ચૂંટણી લડ્યો પણ મને આ લોકસભા લડું છું ત્યારે એવો ઉત્સાહ મને સહેજ પણ એવું નહીં થતું કે આ ચૂંટણીમાં અમે કેટલા વોટે જીત્યું. મને ના, અમે જે ગણતા નહીં એનાથી પણ વધારેમાં વધારે લીડા બેઠકો ઉપર આવવાની. ઓકે.